યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું વર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ કેળાનું આથણું। તો જો આપણે છે ને 1 કિલો કેળા લીધા છે, સાંજે લીધા હતા। અત્યારે હવે આપણે આને ઓવરનાઇટ પાણીમાં પલાળી રાખ્યા હતા, ધોઈ પાછા એક પાણીએ ધોઈ નાખ્યા છે। એમાં આવો કચરો પણ આવે છે, બધો કાઢી નાખવાનો અને આ પાણીને હવે આપણે કાઢી નાખશું। પાણી બધું નિતારી કાઢી નાખ્યું છે। હવે આપણે આમાં નાખશું હળદર। હળદર નાખીશું અને મીઠું। મીઠું આમાં ચડિયાતું નાખવાનું હોય છે, નકર કેળા બગડી જાય। તો અટકળે નાખી દીધું છે। હવે આપણે આને હલાવી નાખશું। થોડી હળદર આપણને ઓછી લાગે છે। સાથે થોડું મીઠું પણ નાખી દેશું। હવે આપણે છે ને ફરીથી આપણે આને હલાવી લેશું 2 હાથ વડે। હવે આપણે આને 2-3 કલાક ઢાંકી અને મૂકી દેશું। જો આપણે કેળાને 6 થી 7 કલાક હળદર મીઠામાં પલાળેલા છે। હવે આપણે એને ઉછાળવાના છે થોડાક આવી રીતના, અને આમાં આપણે હળદર મીઠાનું પાણી પણ થયું હશે। જો કેટલું બધું થયું, જો તમને દેખાતું હોય તો ઘણું બધું। જો આ હળદર મીઠાનું પાણી પણ આની અંદર થઈ ગયું છે। અને હવે આપણે આ કેળાને છે ને બોટલમાં ભરી લેશું। આવી રીતે બધા આપણે કેળા ભરી લેશું। જો આપણે કેળા ભરી લીધા અને આટલું આપણું હળદર મીઠાનું પાણી છે, એ પાણી આપણે અંદર નાખી દેવાનું છે। કારણ કે પહેલાં આપણે કેળા હતી ને ત્યારે એને હળદર મીઠાની અંદર 5 થી 7 કલાક રાખવા જરૂરી છે, કે મીઠાનો કોટ એને ચડી જાય માથે, પછી એ એટલા સરસ કેળા બને છે। અને જો આપણે 1 ગ્લાસ ખાટું પાણી છે એ આપણે નાખવાના છીએ। મીઠું ચોટ્યું છે ને એ આપણે નાખી દેશું અંદર ધોઈ। હવે આપણે આ પાણીને પણ હલાવી હળદર મીઠાનું અને નાખશું, અને હજી આમાં પાણી તો થશે જ।
હજી આને આપણે થોડું પાણી સિંહામ પડ્યું છે ગોતી નાખશું, પણ આજ નહીં. હવે હાલો, જો આપણું આ કેળાનું અથાણું ભરી લીધું છે અને આપણે આને 7 થી 8 દિવસ સામનમ રહેવા દેવાનું, પછી ખાવાનું ચાલુ કરવાનું. બહુ સરસ લાગે છે ખાવામાં કેળાનું અથાણું, અને શરીર માટે પણ સારું છે. કે વાવ હોય ને તો આ કેળા ખાવાથી આપણને દુખાવા ઓછા થાય છે. આ કેળા બહુ સારા છે. અને જો આપણે બહેનોને ડિલિવરીમાં ખાવા કરવું હોય તો આપણે એને નકરા હળદર મીઠામાં જ પલાળવાના, અને મહિનાદીમાં ખવાઈ જાય કિલો એને દીવો. એટલે એવી રીતના કરવાનું. આ તો આપણે ચાલુ ખાવા કર્યું છે, તો આપણે આને 8 દી રાખશું. અને આનું એક હું તમને 8 દી અથાઈ જાય ને પછી બીજું અથાણું પણ બનાવીને મસ્ત તમને દેખાડીશ કે કેવું બને છે. તો જો આ કેળાનું અથાણું આપણે 8 દિવસ પછી જોશું, અને બીજી રીતે પણ બનાવશું, અને આમનામ ખવાઈને એ હોતે આપણે કાઢીને તમને બતાવશું. તો જો આપણે 8 દિવસ થઈ ગયા અને આપણું આ કેળાનું અથાણું નજીકથી બતાવું તમને. કેટલો મસ્ત કલર, લીલું આગળા જેવું, અને મસ્ત બન્યું છે. તો તમે જોઈ શકો છો. અને આ સાદું અથાણું, અને હું તમને આ કેળાને હજી આ બધી દાંડલી તોડી અને મસ્ત બીજી રીતે અથાણું આ થેલાનું બતાવીશ હવે આવતા વિડીયામાં. કે આ કેળાને હજી આપણે દાંડલી તોડી લેવાની જ, પછી 1 દિવસ સૂકવવાના છે પંખા નીચે, અને પછી આનું અથાણું. આ તો અમે આવી રીતના પણ ખાવા બનાવ્યા છે. 2 કિલો કેળા લીધા છે, 1 કિલો નાખ્યા પહેલાં આગલે દિવસે ને 1 કિલો આજે. તો આ તમે જોઈ શકો છો. અને પહેલાં મીઠાના પાણીમાં હળદરમાં પલાળવા ખૂબ જરૂરી છે, તો જ આવો કલર આવશે અને કેળા કઠણ રહેશે અને મસ્ત ખાવાનું લાગશે. જો મારી આ કેળાના અથાણાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.